51 ભૂતનું ટોળું કાઢવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 પોષવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે સર્વે મુનિ મંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કંઈ ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. માટે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, પંચભૂત, પંચ વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. ને સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે. તથા શ્વેતદ્વીપમાં જઈને નિર્મુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજો. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. પછી તે જ દિવસ સાયંકાળે વળી સભા કહીને વિરાજમાન થયા. પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સાત્વિક કર્મ કહીને દેવલોકમાં જાય છે અને રાજસ કર્મ કહીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે ને તામસ કર્મ કહીને અધોગતિને પામે છે. તેમાં કોઈ એમાં આશંકા કરે છે રાજસ કર્મ કહીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે ત્યારે તો સર્વ મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ. તો એનો ઉત્તર એમ છે જે એક રજોગુણ છે તેના દેશ કાળાદિકને યોગે કહીને અનંત પ્રકારના ભેદ થાય છે. માટે રાજસ કર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી. એ તો જેવા દેશ કાળ સંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે. અને ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે. અને ભગવાનને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે. અને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે. માટે જે સમજ્યું હોય તેને તો ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું. અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો છે ભગવાનને ભગવાનના સંત જે પ્રકારે આપણા ઉપર રાજી થાય ને કૃપા કરે તેમજ આપણે વર્તવું. અને ભગવાનને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે. અને સૂર્ય ચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાનને ભગવાનના સંતને શુભ કર્મે કહીને રાજી કર્યા હશે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે. અને દેવલોક મૃત્યુલોકને વિશે જે સુખ્યા છે તે સર્વે ભગવાનને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કહીને સુખ્યા છે. માટે જે પોતાના આત્માનું રૂડું થવાની ઈચ્છે તેને તો સદગ્રંથને વિશે કયા જે સ્વધર્મ તેને વિશે રહીને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 45મું વચનામૃત. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું ને પછી છેલ્લી વારે એમાંથી મોત થયું. ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓ ભેળી કરી ને છેલ્લી વારે તેમાંથી દુઃખ થયું ત્યારે મૂકી. તે માર્ગ જ એવો છે.
સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કોટી કલ્પ થયા વિષય ભોગવ્યા છે, તેનો પાશ લાગ્યો છે, તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ એક જ શ્લોક લખ્યો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સંસારમાં સુખ જેવું જણાય છે, પણ તેમાં તો દુઃખ છે. જેમ શેરડીના સાંઠામાં ઈયળ પડે તે સુખ માને છે, પણ ચીચોડામાં ભૂકા નિસરશે, ને કાગડાને શ્રાદ્ધના 16 દિવસનું સુખ ને પછી બંદૂકની ગોળીઓ ખાવાની છે તેમ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દેહ પોતે નથી તે સાક્ષાત દેખાય છે, ને દેહ મનાઈ ગયું છે એ અજ્ઞાન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શુકજીએ પરીક્ષિતને કહ્યું જે હું રાજા છું ને મને બ્રાહ્મણનો શ્રાપ થયો છે ને મને સર્પદંશ થશે, એવી જે પશુ બુદ્ધિ તેનો ત્યાગ કરીને તારી ગર્ભમાં રક્ષા કરી છે તે ભગવાનને સંભાળ. સર્વ ભાગવતનો સાર આટલી વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પશુ મનુષ્ય ઝાડ સર્વેમાં કામનો વિષય છે, બીજે નથી. એ કોઈથી મુકાતો નથી, એ હૃદય ગ્રંથિ છે. માટે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ પોતાનું રૂપ માનવું. એ દેશ જુદો પડ્યો. જેમ ભીમનાથની પેલી પાર ખોદે તો પાણી આવે પણ પથ્થર આવે નહીં, ને આણી કોર પહેલે ગાય પથ્થર આવે, તેમ બ્રહ્મરૂપમાં કોઈ બાદ અડતો નથી, એમ મહારાજનો મત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બ્રહ્મચારીને ત્યાં વાત કરી જે વિષયથી બંધાણો તે બદ્ધ ને મુકાણો તે મુક્ત છે, તે માટે આપણે મુકાવું. ને આ જુઓ ને અહીં વિષયનો જોગ નથી, તેણે કરીને ઠીક રહે છે. પણ જો બરફીના ભરેલ 100 પડિયા રોજ આવે તો ખાધા વગર ન રહેવાય, એવો જીવનો સ્વભાવ છે. માટે એ તો ન આવે તો જ સારું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં મુખ્ય અહિંસા ને બ્રહ્મચર્ય એ 2 ધર્મ કહ્યા છે. તે અહિંસા તે શું? તો કાંઈક પદાર્થ જોતું હોય ને ગ્રસ્ત પાસે માગીએ ને તેનાથી ન અપાય તો હિંસા થઈ, ને કોઈ પદાર્થ ન જોઈએ ત્યારે અહિંસા પડે, ને કોઈએ ન કચવાય તે અહિંસા. ને બ્રહ્મચર્ય તો નેત્ર કાન નાક હાથ પગ આદિક અંગ સાચવીએ ત્યારે પડે, ને હાથ પગ આદિક ઇન્દ્રિયોએ સહિત આવો દેહ ક્યાંથી મળે? આ તો ભગવાનને ભજાનો સાજ છે, તે વૃથા ખોઈ નાખવો નહીં. લેખે લગાડે તેને ડાયો કયો છે. નીકળતો પશુ જેવો જાણવો, અને આ દેહ તો હમણાં પડ્યો જાણવો. ને જેમ આ ઘડિયાળના ડંકા વાગે છે, તેમ કાળ આવરદાને ખાઈ જાય છે, પણ આ જીવ તો ભૂલી ગયો છે. તે ઉપર ગર્ભવાસમાં તું શું કહીને આવ્યો રે? એ બોલાવીને કહે, શું પછી લાકડી લઈને મારે? ને જીવ તો જાણે છે જે આ બધું કોકને માથે છે, પણ એમ નથી જાણતો જે મારે માથે છે. ને ગર્ભવાસ જન્મ મરણ 84 એ તો ઊભા છે. માટે આવો સમાગમ કરીને એને ટાળી નાખવા, ત્યારે નિર્ભય થવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અહો આ સાધુ સાથે સૌને હેત છે, ને આપણને એનો જોગ છે. ત્યાં ખોટ નથી ટળતી, ત્યારે પછી તો ખાવું ખાટલો અને ખાડો એ 3 વાત થશે, ને બીજી વાતો થશે, પણ આવી વાતો નહીં થાય. માટે પછી પસ્તાવો થશે. ને સ્ત્રી દ્રવ્યનો જોગ કરવો નહીં, કેમ જે જોગ થયે ઠાર રહેતો નથી. તે ઉપર ગોર ને જજમાનની દીકરીની વાત કરી દેખાડી. ને ભટજીએ ઘોડી બેસવા આપી, તે બીજી બાઈએ કહ્યું છે જુવાનને દીધી પણ ગરડાને કોણ દે? પછી ભેડું ચાલવાના હરામના સમ ખાધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આગળ આ 2 વાતને ઘસારો લાગશે. તેમાં એક તો સુહૃદપણું નહીં રહે, ને બીજું ઘર સ્ત્રી પુત્ર ને ધન એમાં આસક્તિ વધશે.